હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને બ્લોગ સ્ટાર્ટ તો બપોરથી કર્યો. આજે ગુરુ પૂર્ણિમા છે તો બધાને ગુરુ પૂનમ. રસોઈ બનાવવા માંડીશ. જો રોટલી ને એવું કરું છું અને બધું થઈ ગયું છે. બટેટા થઈ ગયા છે, ફરાળ ભાત થઈ ગયા, બટેટાનું શાક, સૂકી ભાજીનામાં દાળ, આમાં છે પાપડ, આમાં છે વેફર. ફટાફટ રોટલી બનાવી નાખું. નક્ષભાઈ ફોન જોવે છે, દક્ષભાઈ ગયા છે નિશાળ ને બહારની ગયા છે વાડીએ. એ બધા હમણાં આવશે તો ચાલો કન્ટિન્યુ ફટાફટ રોટલી બનાવી નાખીએ. એટલી જ રોટલી કરવાની છે તો ચાલો કન્ટિન્યુ. તમારે બધાને જમવું તો આવી જાઓ. A few moments later. અમે ઉઠી ગયા ને રીંગણા શેકવા મૂકી દીધા. 2 શેકાઈ ગયા, 2 બાકી ને 1 પણ બાકી. તો ચાલો ઓળો ને રોટલો ખાવા. ઓળ બાકાથી ઘીવાળા રોટલા, અડથું. તો ચાલો જમવા. ઓલો ટમેટા સુધારી નાખ્યા, ડુંગળી સુધારવાની બાકી છે, રીંગણા શેકાઈશ. દક્ષ નિશાળેથી એવું અને દક્ષભાઈ એની ભેળ ખાઈ છે બહાર. આપણે ખાઈ નથી. તો ચાલો કન્ટિન્યુ. ડુંગળી કપાઈ ગઈ, ટમેટા, લસણ, ગોળ અને તેલ પણ મૂકી દીધું. ચાલો ખાવા. ફૂલ બાકા વેપી. ઓળો કોને કોને ફેવરેટ છે કોમેન્ટ કરજો. ચાલો કન્ટિન્યુ નહીં લખ્યું. લટર પટર ઘીવાળા હો, બાકા ચીકી ઘીની 4 રોટલા બનાવ્યા છે. લટર પટર ઘીવાળા. કોને પાણી આવી ગયું. જો મસ્ત. અને ઓળો જો, અને આ છે સામાની ખીર. ગુરુ પૂનમ છે ને આજ, એટલે બનાવી છે ખીર. નક્ષભાઈની બહાર રમે છે તો ચાલો તમને બતાવું. દક્ષુભાઈ આજ બુધવાર હતો એટલે ફ્રી ડ્રેસમાં છે. બા સવારના આવ્યા જ નથી. જય માતાજી બા. આજ બા ગુરુ પૂનમ રહેશે તો ભાખરી બનાવે છે ઓલાની ફરાળે લોટની અને ખીર કબા. બપોરે છે ને હતું બટાટાની ખીચડી અને વેફર ને એવું હતું. ને જો લટર પટર આમ જો ખાવું હોય તો આવી જાય. જો તમારા આમ જો ગુલાબી હો, કાંઈ ઘટે નહીં. કેવું મસ્ત ખાટું ખાટું. મને તો આપણે નથી સાખ્યું પણ બધા ખાઈ કે મન ન ભાવે એવું. કેવું ભર્યું છે એમ જવો ખરી તમે. ખાવા આવી જાઓ. દક્ષુભાઈ બહાર રમતા હશે. દક્ષુ તાર પડવું છે હે? કા ખુડશી ભાંગશે કા તું પડીશ? रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं. એટલે આ તો જલસા ને. નક્ષભાઈ સામે જો, ઈ હવે આને જેમ નખરા કરશે.
કા ખુરશી ભાંગશે કા એ લોકો પડવાના છે, બેમાંથી એક થાય. ખુરશી છે ને હવે આ અડી રેલ્યું છે, કઈ બહુ એને તાકાત નથી હવે ખુરશીમાં. अच्छा તો હાલો કન્ટિન્યુ બે કાંઈ રમે છે. જો હું રસોઈ બનાવીને છે ને પછી ધાબે વી આવી તે અત્યારે જો કેવું લુક આવે મસ્ત લીલું લીલું બધી કોર એકદમ મસ્ત. અને અહીંયા અમારે જવું લટર પટર હો. અને અગાશીમાં પવન ખાવા આવી એવી ગરમી થાય ને તો ઓલા છોકરા નીચે રમે છે ને અહીંયા જો મસ્ત. અને ઓલા નીતુબેન જો અમે ફોનની બાકાચીકી બોલાવે છે. તો આપણે છે ને કન્ટિન્યુ ઘડી કાંઈ બેહીને રીલ જોવી પછી ઉતારવી. મસ્તીનો વ્યૂ આવે છે અહીંયાથી, એટલો સરસ આવે છે. કપા શારે કોરો લીલું લીલું ઠેઠ આમે લગી નજર જાય ત્યાં લગી છે કપા. તો ચાલો આપણે ઘડી કાંઈ બેસી પવન ખાઈ લઈ અને પછી નીચે જઈશું. તો ચાલો કન્ટિન્યુ. વાળ પાણી કરીને નવરા થઈ ગયા અને બાને બધા જમે છે ને હું ફરાળ રહ્યો હતો. તમે ઓલું કેવું કહેવાય ઓલું ખીર ખાધી. આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.